નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય છે હિન્દી, તારીખ 17/9/2022 એની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. પ્રશ્નો કે ઉત્તર लिखिए. પહેલો પ્રશ્ન, हमें बिना सोचे समझे काम क्यों नहीं करना चाहिए? तो ચાલો આપણે એનો જવાબ જોઈશું. તો જવાબ છે, बिना सोचे समझे कोई काम करने से पछताना पड़ता है. બીજો સવાલ, सम्मान पाने के लिए आप क्या क्या करेंगे? तो આપણે જવાબમાં લખીશું, सम्मान पाने के लिए हमें सीधे साधे कार्य एवं घटनाओं में कर्तव्य पालन, प्रामाणिकता, मानवता, अविरत अभ्यास आदि पर ध्यान देना चाहिए. ત્રીજો સવાલ, हमें प्रभु की याद कब कब आती है? जवाबમાં લખીશું, जब चिड़िया खुशी के गीत गाती है, कलिया दुनिया पर मुस्काती है, खुशबू की लहर दौड़ लगती है, छम छम बूंद गिरती है, तब प्रभु की याद आती है. चौथो सवाल, आधुनिक युग में संदेश भेजने के कौन कौन से माध्यम है? जवाबમાં લખીશું, मोबाइल फ़ोन, कंप्यूटर, फैक्स. पांचमो सवाल, ईंधन के बिना चलने वाले किन्हीं दो साधन के नाम लिखिए. जवाबમાં આવશે સાયકલ અને નાવ. તો જે વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન નંબર 1નું સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું હોય એ ઝડપથી રેડ હાર્ટ કમેન્ટ કરે. આ વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. તમારા મિત્રને પણ આ વિડીયોની જરૂર છે ને, તો એમની સાથે આ વિડીયોની લિંક વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો. અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. दिए गए वाक्य में सही स्थान पर उचित विराम चिन्ह लगाकर वाक्य फिर से लिखिए. तो અહીં આપણને 5 વાક્ય આપેલા છે. એ 5 વાક્યમાં વિરામ ચિહ્ન લગાવેલા નથી. તો આપણે વિરામ ચિહ્ન લગાવીશું અને વાક્યને ફરીથી લખીશું. તો પહેલું વાક્ય છે, युधिष्ठिर, भीम, अर्जुन, नकुल और सहदेव 5 पांडव थे. તો આપણે બધા ભાઈ યુધિષ્ઠિર પછી અલ્પવિરામ, ભીમ પછી અલ્પવિરામ, અર્જુન પછી અલ્પવિરામ, નકુલ और सहदेव 5 पांडव थे. આવી રીતે વાક્ય લખી દઈશું. બીજું, कौन कहता है कि भारत विज्ञान में पीछे है? તો એની અંદર આપણે જવાબમાં લખીશું હે પછી અલ્પવિરામ અને ત્યાર પછી બાકીનું વાક્ય છે એ બેઠું લખી દેવાનું. ત્રીજું, રાધા કૃષ્ણ નાચ રહે હે. તો એમાં છેલ્લે પૂર્ણ વિરામ કરવાનું છે. ચોથું, ચાણક્य ने कहा मैं तुम्हारी रक्षा करूँगा. તો કહા પછી અલ્પવિરામ અને ડબલ ઇન્વાઇટેડ કોમા છે એ આપણે કરી દઈશું. ત્યાર પછી પાંચમું, प्रेमचंद्र का प्रसिद्ध उपन्यास गोदान है. तो गोदान છે એ શબ્દ ઉપર આપણે સિંગલ અવતરણ ચિહ્ન છે એ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જેને પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન થઈ ગયું એ રેડ હાર્ટ અને ગ્રીન હાર્ટ છે એ કમેન્ટ કરે. વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે શેર કરી દેજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, निम्नलिखित परिच्छेद का मातृभाषा में अनुवाद कीजिए. તો આપણને અહીં જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરીશું. તો ચાલો સારા અક્ષરે લખવા લાગો. તો એનો જવાબ છે, અમેરિકામાં સ્વામીજીના ભક્તોની સંખ્યા દિવસે દિવસે વધવા લાગી. ચારે તરફથી જિજ્ઞાસુ લોકો તેમની પાસે આવતા અને તેમને પોતાના શહેરમાં આવવાનું નિમંત્રણ આપતા. સ્વામીજી આખો દિવસ લગભગ વ્યસ્ત રહેતા. મોટા મોટા પ્રોફેસરો અને વિદ્વાનો એમના ઉપદેશોને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું અને એમના શિષ્ય બની ગયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વિધાન શુદ્ધ રૂપ સે लिखिए. તો અહીં આપણને જે વાક્ય આપેલા છે એ આપણે શુદ્ધ રૂપમાં લખવાના રહેશે. એના તમને 5 ગુણ મળશે. પહેલું વાક્ય છે, આપ કહા સે આ રહે હે. તો અહીં તમે જવાબ જોઈ શકો છો. એનો જવાબ છે, આપ કહા સે આ રહે હો. તો હેનું હો કરવાનું છે અને પ્રશ્નાર્થ ચિહ્ન છે એ કાઢી અને પૂર્ણ વિરામ મૂકી દઈશું. ત્યાર પછી બીજું, આપ મેરા ઓર આ જાઈએ. તો આપણે મેરાની જગ્યાએ શું કરીશું? મેરી. આપ મેરી ઓર આ જાઈએ અને છેલ્લે પૂર્ણ વિરામ. ત્રીજું, લડકે ખેલ રહે
હે તો આપણે જવાબની અંદર લખીશું લડકે ખેલ રહે હે. અહીંયા જે મીંડું છે એ આપણે કરવાનું રહેશે એટલે આપણું વાક્ય છે એ શુદ્ધ રૂપમાં થઈ જાય. ત્યાર પછી ચોથું કુંજ દિન સબ્જિયા બેચતી હે તો આપણે જવાબની અંદર લખશું કુંજ દિન સબ્જિયા બેચતી હે. અહીં તમે જોઈ શકો છો આ ફરક છે. ત્યાર પછી પાંચમું રિક્ષા મેં દો આદમી બેઠે હે. જવાબમાં લખીશું રિક્ષા. આખું રિક્ષા શબ્દ છે એ ક અડધો કરવાનો રહેશે. રિક્ષા મેં દો આદમી બેઠે હે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 સુધી આપણે સરસ મજાનું સોલ્યુશન કરી લીધું. તો ઝડપથી રેડ હાર્ટ, ગ્રીન હાર્ટ અને બ્લુ હાર્ટ કમેન્ટ કરો. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સાથે શેર કરી દેજો. આવી જ રીતે તમામ વિડીયો જોવા છે ને તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે પ્રશ્ન નંબર 5 તરફ આગળ વધીએ તો નિમ્નલિખિત મુદ્દો કે આધાર પર કહાની લીખીએ. તો અહીં જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે એક સ્ટોરી લખવાની રહેશે. તો ચાલો વાર્તા લખીએ. तो सारा अक्षरे लखवानी शुरुआत करीशु। किसी गांव के बाहर स्वच्छ पानी का एक नाला बहता था। नाले से थोड़ी दूरी पर एक घर था। उसमें एक छोटा सा ब्राह्मण परिवार रहता था। ब्राह्मण, ब्राह्मणी और एक बच्चा। ब्राह्मणी ने एक नेवला पाल रखा था। नेवला जितना हट्टा-गट्टा था उतना ही स्वामी भक्त भी था। एक दिन ब्राह्मणी नाले से पानी भरने के लिए बाहर गई। घर में उसका छोटा बच्चा अकेला था। वह पालने में सो रहा था। ब्राह्मणी ने नेवले को समझाया था कि वह बच्चे का ध्यान रखे। उसी समय एक सांप घर में घुस आया। वह पालने में सोए हुए बच्चे की ओर जाने लगा। नेवला सांप को देखते ही तेजी से दौड़ा और सांप पर टूट पड़ा। सांप को मारकर वह घर से बाहर आया। उसी समय ब्राह्मणी पानी भरकर लौटी। उसने दूर से नेवले का खून से लथपथ मुंह देखा। उसने सोचा कि उसकी गैरहाजिरी में नेवले ने उसके बच्चे को मार डाला। वह एकदम आपे से बाहर हो गई। उसने पानी से भरा घड़ा नेवले पर पटका। नेवला वहीं ठेर हो गया। ब्राह्मणी जब घर के भीतर पहुंची तो उसने देखा कि उसका बच्चा चैन से सो रहा था। उसके पालने के पास मरा हुआ सांप पड़ा था। यह देखकर ब्राह्मणी सारी बात समझ गई। अपने बालक को बचाने वाले नेवले को मार डालने का उसे बड़ा दुख हुआ। तो सीख, बिना सोचे समझे कोई काम करने से पछताना पड़ता है। तो આપણે વિદ્યાર્થી મિત્રો આખા પેપરનું સરસ મજાનું સોલ્યુશન કરી દીધું છે. તો ઝડપથી રેડ, બ્લુ, ગ્રીન અને પિંક હાર્ટ છે એ કમેન્ટ કરો. આ વિડીયોને લાઈક કરી તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.